નમસ્કાર મિત્રો, તો આજે આપણે ઘઉંના લોટમાંથી ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી જે ખૂબ જ ઓછી મહેનતમાં અને સરળતાથી બની જશે તેવો નાસ્તો બનાવશું. તો તેના માટે અહીંયા મેં 1 કપ ઘઉંનો લોટ લઈ લીધો છે. આ રીતે આપણે બાઉલમાં ઘઉંના લોટને એડ કરી દેવાનો છે. તમે વધારે માત્રામાં બનાવવા માંગતા હો તો 2 કપ ઘઉંનો લોટ પણ બનાવી લઈ શકો છો. અને હવે આપણે આ રીતે 2 મોટી ચમચી સોજી એટલે કે રવો એડ કરી દીધો છે. સોજી નાખવાથી નાસ્તો ઠંડો થયા બાદ પણ ક્રિસ્પી જ રહે છે. સ્વાદ પ્રમાણે અડધી ચમચી મીઠું એડ કર્યો છે. 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરવાના છે. 5 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું. અને અહીંયા 5 ચમચી અજમાને આ રીતે હાથમાં લઈને ક્રશ કરીને નાખી દેવાના છે. તેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. 1 ચમચી આપણે તેલનો મોયણ નાખીશું. તેનાથી આપણો નાસ્તો એકદમ સોફ્ટ અંદરથી બનશે. અને લીલા ધાણા આપણે ઝીણા સમારેલા એડ કરી દેવાના છે. અને હવે બધી જ વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનો છે. લોટમાં આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધો છે. અને હવે એક બાઉલ આપણે નાનો લઈ લઈશું અને 2 ચમચી લોટ આપણે આ બાઉલમાં અલગથી રાખી દઈશું. તેને આપણે આગળ યુઝ કરવાનો છે, હું તમને બતાવીશ. અને હવે આપણે જે લોટ છે ને તેમાં પાણી એડ કરીને તેનો આપણે થોડોક સખ્ત લોટ બાંધવાનો છે. રોટલીની જેમ વધારે નરમ આપણે લોટ નથી બાંધવાનો, થોડોક આપણે કઠણ રાખવાનો છે. આ રીતે તો થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે લોટ બાંધશું તો વધારે નરમ ના થઈ જાય એટલા માટે. તો અહીંયા તમે જોઈ શકો છો લોટ આપણે સરસ રીતે મિક્સ કરી લીધો છે. અને હવે આપણે તેને મસળીને સારી રીતે સોફ્ટ કરી લઈશું. તો અહીંયા લોટ આપણો બિલકુલ રેડી છે. હવે આપણે 2-3 મિનિટ માટે તેને ઢાંકી દઈશું અને બીજી આગળની પ્રોસેસ કરી લઈશું. તો તેના પછી મેં અહીંયા 2 બાફેલા બટેટા લઈ લીધા છે. તો બટેટાને આપણે આ રીતે છૂંદો કરી લેવાનો છે. તો અહીંયા ગ્રેટર વડે આપણે સરસ છૂંદો થઈ જાય એટલા માટે ગ્રેટર લઈ લીધો છે. તમે તેને મેસર વડે મેશ પણ કરી શકો છો, પણ તેમાં જે ગુટલીઓ મોટી બટેકાની ના રહેવી જોઈએ એટલા માટે આ રીતે મેં સરસ તેનું એકદમ સ્મૂથ છૂંદીને રેડી કરી લીધો છે. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. 1 ચમચી ધાણા જીરાનો પાવડર તેમાં આપણે એડ કરી દેવાનો છે. અડધી ચમચી લાલ મરચાંનો પાવડર અને અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરવાના છે. અડધી ચમચી ચાટ મસાલો નાખીશું. અને અહીંયા 5 ચમચી જેટલી આપણે ગરમ મસાલો લઈ લીધો છે અને લીલા ધાણા સમારેલા નાખી દઈશું. તમે મરચાંની તીખાશ તમારા સ્વાદ પ્રમાણે ઓછી કે વધારે કરી શકો છો. તો અહીંયા 1 લીલો મરચો પણ ઝીણો સમારીને મેં એડ કર્યો છે. તમે નાના બાળકો માટે બનાવતા હો તો મરચોને સ્કીપ કરી શકો છો. અને હવે બધી જ વસ્તુને સારી રીતે બટેટાને મિક્સ કરી લેવાનું છે. અને એક ચટપટી ફિલિંગ આપણે અહીંયા રેડી કરી લીધી છે, તમે જોઈ શકો છો એ રીતે. હવે આપણે લોટને પણ ચેક કરી લઈશું. તો અહીંયા લોટ પણ આપણો સારી રીતે સેટ થઈ ગયો છે. લોટને થોડોક આપણે મસળી લઈશું આ રીતે હાથમાં લઈને. અને ત્યાર પછી આપણે તેનો એક સરસ લુઓ બનાવીને રેડી કરી લેવાનો છે મોટો આ રીતે જ. અને તેને આપણે અહીંયા આ રીતે રાખીને તેની ઉપર કોરો લોટ નાખીને તેને વણી લઈશું આપણે મોટો. તો આપણે અહીંયા પાતળો વણવાનો છે, વધારે જાડો નહીં. આપણે જેમ ઘરમાં નોર્મલ રોટલી બનાવીએ છીએ તે જ રીતે આપણે વણવાનો છે, પણ તેને વધારે ગોળ નથી કરવાનો. આ રીતે લાંબો તેને જે આપણે સિલિન્ડર શેપ હોય છે એવી રીતે વણશું, તમે જોઈ શકો છો. આ રીતે આપણે થોડોક લાંબો વણશું તો આપણો એક જ વારમાં એકદમ વધારે માત્રામાં નાસ્તો રેડી થઈ જાય છે. તો તેને વધારે પાતળો આપણો કરી લઈશું. તમે જોઈ શકો છો અહીંયા મેં મોટો તેનો રોટલો બનાવીને રેડી કરી લીધો છે અને પાતળો જ રાખ્યો છે. તેની જે થિકનેસ છે ને પાતળી રાખવાની છે, તો અંદરથી સારી રીતે નાસ્તો કૂક થઈ જાય, કાચો ના રહે જ્યારે આપણે તેને ફ્રાય કરશું ત્યારે. જો તમે તેને જાડો રાખશો તો પછી અંદરથી નાસ્તો બરાબર ફ્રાય નથી થતો, કાચો રહી જાય છે. તે માટે તો અહીંયા આપણે રોટલી વણીને રેડી કરી લીધી છે. અને હવે આપણે જે બટેટાની ફિલિંગ હતી ને તેને આપણે આ રીતે ઉપર લગાવી દઈશું. તેની ઉપર સ્પ્રેડ કરી દેવાની છે પાથરીને. તો પહેલાં આ રીતે આપણે બધી ફિલિંગને રાખી લઈશું અને પછી હાથની મદદથી આ રીતે કિનારી પર અને બધી જ જગ્યાએ સારી રીતે તમે જોઈ શકો છો સ્પ્રેડ કરી દીધી છે ફિલિંગને. બધી બાજુથી સરખી કરી લેવાની છે. અને હવે આ રીતે આપણે આ સાઈડથી એનો રોલ કરી લેવાનો છે રોટલીનો. તો બંને બાજુથી આ રીતે ઉપાડતા જઈને સારી રીતે તેનો ટાઈટ રોલ આપણે કરશું. આ રીતે કરવાથી આપણો એક જ વારમાં વધારે નાસ્તો બનીને રેડી થઈ જાય છે. ખૂબ જ ઓછી મહેનતમાં અને ઓછા સમયમાં આ નાસ્તો તમે રેડી કરી શકો છો. અને નાસ્તો બહુ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે.
તો રોલને આપણે આ રીતે સરખી રીતે સારી રીતે આપણે અહીંયા ફોલ્ડ કરી લેવાનો છે અને આ રીતે રોલ થઈ ગયા પછી આપણે તેને સરખું કરી લઈશું એટલે સારી રીતે પેક થઈ જાય, ખુલે નહીં તે માટે આ રીતે થોડોક તેને વણી લઈશું. અને ત્યાર પછી આપણે એક નાઈફ લઈ લઈશું, છરીની મદદથી આપણે વચ્ચેથી પહેલાં તેના 2 ભાગ કરી લઈશું રોલના, તો આપણે તેને પીસેસ કરવામાં આપણે સરળતા રહે તે માટે. અને આ રીતે 2 ભાગ કર્યા પછી આપણે બંને જે ભાગ છે તેના આ રીતે આપણે નાના નાના પીસેસ કરી લેવાના છે, પાતળા, વધારે જાડા નથી કરવાના. તમે પાતળા કરશો તો નાસ્તો ખૂબ જ ક્રિસ્પી બનશે. તો આ જ રીતે આપણે બધો જ નાસ્તો છે એ તૈયાર કરીને પ્લેટમાં લઈ લેવાનો છે. આ રીતે નાસ્તો આપણે પહેલાંથી બનાવીને સ્ટોર પણ કરી શકાય છે કન્ટેનરમાં. તો બાળકો માટે તમે વેકેશનમાં નાસ્તો બનાવી શકો છો અને મુસાફરીમાં પણ આ નાસ્તો લઈ જઈ શકાય છે, ખૂબ જ ટેસ્ટી બને છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે મેં કટિંગ કરી લીધો છે બધો એ નાસ્તો અને આ રીતે પ્લેટમાં રાખી લઈશું. અને ત્યાર પછી જે આપણે બાઉલમાં લોટ અલગ રાખ્યો હતો ને ઘઉંનો, તેને આપણે લઈ લઈશું અને તેમાં પાણી ઉમેરીને તેની એક ઘટ્ટ સ્લરી બનાવીને રેડી કરી લઈશું. થોડોક આપણે જાડો એનો ઘોલ બનાવવાનો છે, વધારે પાણી એડ નથી કરવાનું, એકદમ પાતળો નથી કરવાનો, એટલા માટે થોડો પાણી નાખશું કે તેમાં ગાંઠો પણ ના પડે અને તેનો થોડોક જાડો ઘોળ તૈયાર થાય તે માટે. તો આ રીતે તમે જોઈ શકો છો, આ રીતે આપણે ગોળ બનાવી લીધો છે અને હવે આપણે અહીંયા તેલ પણ ગરમ કરવા મૂકી દીધો છે. તો આપણે જે નાસ્તાને આ રીતે ઘોલમાં ડીપ કરવાનો છે અને આ રીતે તેના પીસેસ નાખી દેવાના છે. ગરમ તેલમાં આપણે નાખશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખશું તો નાસ્તો બંને બાજુથી સારી રીતે કૂક થાય, જરાય કાચો ના રહે તે માટે. તો જેટલો પણ આપણો પેનમાં આવે એ રીતે મેં એના પીસેસ તમે જોઈ શકો છો એ રીતે એડ કરી દીધા છે. અને એક બાજુથી સરસ રીતે શેકાઈ જાય પછી આપણે તેને ફ્લિપ કરતા રહીને બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરી લેવાનો છે. તો તમે આ નાસ્તાને એકવાર ચોક્કસ ટ્રાય કરજો, તમને ખૂબ જ સરસ લાગશે. અને જો તમને મારી આ રેસીપી ગમતી હોય તો તેને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો અહીંયા હું અલટ પલટ કરીને તેને સરસ રીતે બંને બાજુથી કલર આવે, બ્રાઉન ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તેને ફ્રાય કરી લઈશ. તો તમે જોઈ શકો છો કેટલી સરસ લુકિંગ આવી છે અને સરસ કલર આવી ગયો છે. એકદમ ક્રિસ્પી નાસ્તો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. અને આ રીતે શેકાઈ જાય પછી આપણે તેને આ રીતે તેલને થોડોક નિતારીને પ્લેટમાં લઈ લેવાનો છે. તો તમે ઓછા તેલમાં આ નાસ્તાને ફ્રાય કરશો તો ઓઇલી પણ નહીં લાગે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બનશે. તો આ જ રીતે આપણે બધો નાસ્તો ફ્રાય કરીને રેડી કરી લઈશું. તો મેં અહીંયા આ જ રીતે બધા નાસ્તાને ફ્રાય કરીને રેડી કરી લીધો છે અને નાસ્તોનું ટેક્સચર ખૂબ જ સરસ આવ્યો છે. તમે જોઈ શકો છો આ રીતે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી ખાવામાં સોફ્ટ બને છે અને તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બન્યો છે નાસ્તો. તો તમે આ નાસ્તાને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જઈને બતાવજો કે તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.